નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીના અંતની અંદર ફરી એકવાર નવું વાવાઝોડું આવી શકે છે. ભૂમધ્ય સાગરની અંદર ચક્રવાત સર્જાયું છે, જેની અસર ભારતની અંદર પશ્ચિમી ભાગો ઉપર થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 24 તારીખથી લઈને 24 જાન્યુઆરીએ ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે, જેની સાથે સાથે કચ્છના વિસ્તારો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. અન્ય વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ રહી શકે છે. સાથે જ 17 તારીખથી લઈને 19 જાન્યુઆરીએ પણ રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં હાલ આવી રહેલી છે. ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. મફત રાશન અંગેનો નવો નિયમ છે, જે દેશભરની અંદર લાગુ કરવામાં આવવાનો છે. રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે રેશનિંગના નિયમની અંદર મોટો ફેરફાર કર્યો છે અને જેનાથી કરોડો લોકોને ફાયદો થવાનો છે. દેશભરની અંદર મફત રાશન આપવાની સુવિધા સાથે સરકારે પોર્ટેબલ રાશન કાર્ડની સુવિધા પણ શરૂ કરી છે અને આ સુવિધા હમણાં જ ઘણા રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલી છે, પરંતુ ટૂંક સમયની અંદર તેને સમગ્ર દેશની અંદર શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવી રહેલી છે. પોર્ટેબલ કાર્ડની સુવિધા લાગુ થયા બાદ તમને દેશના કોઈપણ ખૂણે સરળતાથી રાશનની સુવિધા મળી જશે અને આ માટે તમારે કોઈ અલગ કાર્ડ બનાવવાની જરૂર રહેશે નહીં અને આ સાથે જ તમને જે તમારું જૂનું કાર્ડ હશે તેની ઉપર જ આનો લાભ મળી રહેશે. સાથે જ ડિસેમ્બર સુધી મફત રાશન પણ મળવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર સુધી મફત રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર પાત્ર લાભાર્થીઓને મહિનાની અંદર 2 વાર રાશનનો કાર્ડ પ્રદાન કરી રહી છે, જેનાથી દેશના કરોડો લોકોને ફાયદો પણ થવાનો છે. પહેલી વખત જ્યારે રાશન એક નિશ્ચિત કિંમતની ઉપર વેચવામાં આવે છે અને બીજી વખત ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત વિતરણ છે, જે પણ કરવામાં આવી રહેલું છે અને મફત ખાંડ પણ મળવાની છે. તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનની સુવિધા આપવામાં આવે છે, જેમાં ઘઉં ચોખા ઉપરાંત તેલ, મીઠું, ખાંડ પણ ઘણા રાજ્યની અંદર આપવામાં આવે છે અને આ સાથે જ ઘણા રાજ્યની અંદર 12 કિલો લોટ અને 500 ગ્રામ ખાંડ પણ આપવામાં આવી રહી છે. તો ઉપરાંત અમદાવાદ શહેરને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર ઈ મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. શહેરની અંદર તમામ વિસ્તારની અંદર આ કેમેરા લગાવવામાં આવશે, જેમાં ટ્રાફિકના નિયમને તોડનારને વધુ સાવચેત રહેવાની જરૂર છે, જેને લઈને મ્યુનિસિપલ વાઈફાઈ સ્પોટ સ્ટ્રીટ લાઇનોની અંદર કોન્ટ્રાક્ટ આપશે. આ સાથે જ કંપનીએ 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. તો ઉપરાંત ક્રૂડ તેલના ભાવની અંદર ફરી એકવાર વધારો. વિશ્વ સ્તરે કેટલીક વખત નીચા આવેલા ક્રૂડ તેલના ભાવ ફરી એકવાર ઉચકાવા લાગ્યા છે અને આવતા દિવસોની અંદર ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ભાવ વધારાનું દબાણ સર્જાવાનો ખતરો ઊભો થયેલો છે. બ્રેડ ક્રૂડનો ભાવ વધીને $90 નજીક પહોંચી ગયો છે. ક્રૂડ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા પણ દૈનિક ઉત્પાદનની અંદર 10 લાખ બેરલથી વધુનો કાપ મૂકવાની વિચારણા કરવામાં આવી રહી છે અને તેને પગલે ક્રૂડ તેલ ફરીથી મોંઘું થવાનું છે અને એની સાથે જ પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. તો ઉપરાંત હાઈવે ઉપર થશે હવે ઓનલાઈન પેમેન્ટ. આગામી સમયની અંદર દેશની અંદર કોઈ પણ ટોલ પ્લાઝા નહીં હોય. સરકાર કેમેરા દ્વારા ઓટોમેટિક ટોલ પેમેન્ટની યોજના ઉપર આગળ વધી રહી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર તે પ્રાયોગિક ધોરણે કામ શરૂ થઈ ગયું છે અને તેનાથી સંબંધિત કાયદાકીય ફેરફારોની અંદર પણ કામ કરવામાં આવી રહેલું છે અને સરકારના જણાવ્યા અનુસાર આ પગલાંથી ટોલ પેમેન્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે અને વાહનોના જામમાંથી પણ છુટકારો મળશે. સાથે જ ટોલ બાબતે પણ પારદર્શિતા જાળવવામાં આવશે અને એક સરકારી રિપોર્ટ અનુસાર ફાસ્ટેગના કારણે ટોલ પ્લાઝાની આસપાસના વિસ્તારની અંદર ટ્રાફિકની અંદર સુધારો થયો છે, પરંતુ ટોલ ગેટ ઉપર ટ્રાફિકનું દબાણ યથાવત રીતે જોવા મળી રહેલું છે અને આગામી સમયની અંદર ઓનલાઈન પેમેન્ટ થાય તેવું પણ જોવા મળી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે આરટીઓની અંદર ગેરરીતિને અટકાવવા મોટું પગલું લેવામાં આવશે અને મળતી માહિતી મુજબ હવે દરેક આરટીઓની અંદર સ્ટાફ બોડી હોર્મ કેમેરાથી સજ્જ થશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર કર્મચારીઓ, દંડ વસૂલવાની શાખાઓની અંદર અધિકારીઓ, સાથે જ
વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ ઉપર બોડી હોર્મ કેમેરાથી સજ્જ કરવામાં આવશે, જેથી વહીવટની પ્રક્રિયા પારદર્શક બની શકે. અને જણાવી દઈએ કે બોડી હોર્મ કેમેરાની મદદથી કોઈ પણ એંગલથી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે. એટલે કે જે પણ આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેવા લોકો હવે ગેરરીતિ કરી શકશે નહીં, કારણ કે તમામ જે કર્મચારીઓ છે જેમના શરીર ઉપર આવા બોડી હોર્મ કેમેરા લગાડવામાં આવશે, જેથી કરીને ખબર પડે કે કયા કર્મચારીઓ આની અંદર ખોટું કરી રહ્યા છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 7 દિવસની અંદર મળશે ડ્રાઇવિંગ લાયસન્સ. મોટર વ્હીકલ એક્ટના નિયમ હેઠળ 16 થી 18 વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવું પડશે અને તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરવા પડશે. અને ત્યારબાદ આરટીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા બાદ તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે. અને ટેસ્ટની અંદર તમે પાસ થશો તો 7 જ દિવસની અંદર તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે, જે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે તે પણ મોકલી આપવામાં આવશે. અને જે 16 થી લઈને 18 વર્ષના બાળકો છે કે જે લોકો છે કે જે ગિયર વગરનું જે વાહન હોય તે ચલાવી શકે છે, પરંતુ તમારે ફાઇનલ જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો 18 વર્ષની તમારી ઉંમર થાય ત્યારબાદ તમે મેળવી શકો છો. અને એ માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવાની જરૂર પડે છે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમને જે તમારું પાક્કું લાયસન્સ હોય તે પણ આપવામાં આવે છે. તો એ ઉપરાંત ધંધો કરવા માટે 10 લાખની સહાય પણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ફૂડ મિનિસ્ટ્રી દ્વારા ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાને અમલમાં લાવવામાં આવી છે, જેના દ્વારા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે નાના ઉદ્યોગકારોને બેંકમાંથી કોઈપણ લેટર વગર ₹1 કરોડ સુધીની લોન પણ મળી શકશે. અને મંજૂર થયેલા પ્રોજેક્ટ કિંમતની 35% સબસિડી અને મહત્તમ ₹10 લાખ સુધીની મર્યાદાની અંદર લોન પણ મળશે અને આ સહાય પણ આપવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. તો ઉપરાંત ગુજરાતના લોકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય પણ લેવામાં આવી રહેલો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોને ફરિયાદો મળે છે, તેની સાથે જ કેટલીક ટલ્લે છડેલી ફરિયાદો મુખ્યમંત્રી સુધી સમયસર પહોંચતી નથી. અને આવી ફરિયાદોને તાત્કાલિક નિકાલ માટે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. તદુપરાંત મોદી વખતના બળ ઓફિસરોને રિપીટ કરવામાં આવેલા છે, જ્યારે 12 અધિકારીઓને કરાર આધારિત નિમણૂક પણ કરવામાં આવી છે. ફરિયાદીઓને સાંભળવા માટે અધિક કલેક્ટર કક્ષાના એક અધિકારીને OHD તરીકે નિયમિત કરીને તેમની હેઠળ 4 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ સિસ્ટમ હેઠળ 4 ડેસ્ક પણ ઊભા કરવામાં આવેલા છે, જ્યાં લોકો જઈને પોતાની ફરિયાદો કરી શકે છે. અને જે સીધી ફરિયાદો છે તે તાત્કાલિક મુખ્યમંત્રી સુધી પહોંચી શકશે, જેના કારણે મુખ્યમંત્રી એની ઉપર તાત્કાલિક નિર્ણય પણ લઈ શકશે, જેનાથી લોકોને ખૂબ જ મોટો ફાયદો પણ થશે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો આરોગ્યની સેવાઓ ડિજિટલ કરવામાં આવશે. રાજ્ય સરકાર હસ્તક હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને સારવાર માટે કેસ ફાઇલ તૈયાર કરવી પડે છે. રાજ્ય સરકાર દર્દીઓને ફાઇલમાંથી છુટકારો આપવા માટે આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવા માટેનું આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. દર્દીના સારવારની મેડિકલ હિસ્ટ્રી અને કેસ પેપરને ડિજિટલ કરવામાં આવશે, જેમાં દર્દીને સારવારને લગતી તમામ માહિતી હશે. ડિજિટલ ફાઇલના આધારે દર્દીને ફાઇલ નંબર આપવામાં આવશે. આ નંબરના આધારે દર્દી કોઈ પણ હોસ્પિટલની અંદર સારવાર મેળવી શકશે. હોસ્પિટલની અંદર દર્દીને માત્ર નંબર આપવાનો રહેશે. નંબર આધારે દર્દીના સારવારની વિગત ડૉક્ટર ઓનલાઈન જાણી શકશે. અને પ્રથમ તબક્કે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર આ સેવાઓ શરૂ કરવામાં આવશે, જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ₹2 લાખ સુધીની સહાય પણ મળવાની છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ-શ્રમ યોજના શરૂ કરી છે. અને ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. અને આ યોજના હેઠળ સરકાર અન્ય લાભોની સાથે જે કામદારો છે તેને રોકડ સહાય પણ પૂરી પાડે છે. જે વ્યક્તિ પાસે ઈ લેબર કાર્ડ છે તે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ₹2 લાખ અકસ્માત વીમા કવચ સાથે હકદાર છે. એટલે કે તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ છે તો તમે 2 લાખ સુધીનું કોઈ અકસ્માત થયું હોય તો તેની પણ તમને રોકડ રકમ છે જે મળી શકે છે. તો એ ઉપરાંત ટ્રેન અકસ્માતને રોકવા માટે મોટા નિર્ણયો લેવામાં આવેલા છે. દેશની અંદર આજે
ટ્રેન અકસ્માતોમાં ઘણો વધારો થયો છે અને આંકડા મુજબ આ વર્ષે 1 એપ્રિલથી અત્યાર સુધીની અંદર 2650થી વધુ પ્રાણીઓ ટ્રેન સાથે અથડાયા છે અને જેના કારણે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે અને મળતી માહિતી મુજબ જ્યાં પણ આવા કિસ્સા વધુ નોંધાયા છે ત્યાં ફેન્સિંગ લગાવવામાં આવવાનું છે, જેનું મોટા ભાગનું કામ છે જે ઉત્તર મધ્ય રેલવે ઝોનની અંદર પ્રયાગરાજ પટ્ટાની અંદર થવાનું છે. ટ્રેનની આસપાસ 1000 કિલોમીટર સુધી બાઉન્ડ્રી પણ બનાવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 2024 માટે ભાજપનો મેગા પ્લાન. લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે તૈયારી હાથ ધરી છે. બિહારમાં જેડીયુ સાથે ગઠસંગત તૂટતા ભાજપે હવે પોતાના નામે નબળી લોકસભા બેઠકની સંખ્યા 144થી વધારીને 160 કરી છે, જેથી ભાજપ યુપીથી ઉત્તર પૂર્વ સુધીની નબળી બેઠકોને લઈને પટનાની અંદર પ્રશિક્ષણ શિબિર યોજશે. દક્ષિણ ભારતની 60 નબળી બેઠકોને લઈને ભાજપ 28 ડિસેમ્બરે હૈદરાબાદની અંદર પણ આવો કાર્યક્રમ યોજશે, જેમાં પાર્ટીને મજબૂત કરવા અને 2024માં જીતાડવા માટે પીએમ મોદી માર્ગદર્શન પણ આપશે. તો એ સાથે જ નવી શિક્ષણ નીતિને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની અંદર મહેસાણાની અંદર એક શાળાની મુલાકાત દરમિયાન અમિત શાહે મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આગામી 5 થી 7 વર્ષની અંદર દરેક બાળક માતૃભાષાની અંદર ભણતું હશે. ટેકનિકલ, મેડિકલ અને ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષાની અંદર આપવામાં આવશે. માતૃભાષાની અંદર શિક્ષણ માટે ભાષાંતરની કામગીરી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે તે માટે દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને મહિનાની અંદર 10 દિવસ બેગ વિના જ સ્કૂલે જવાનું રહેશે, જેવી પણ માહિતી હાલ અમિત શાહ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે. તો એ ઉપરાંત દેશભરની અંદર વીજ ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો. કોલસાના પરિવહન ખર્ચની અંદર વધારાના કારણે વીજ કંપની ભાવની અંદર વધારો કરી શકે છે. માર્ગ દ્વારા કોલસાનો પરિવહન ખર્ચ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે એનટીપીસી સહિત દેશના ઘણા રાજ્યોએ રેલ અને સમુદ્ર માર્ગ દ્વારા કોલસાનું પરિવહન કરવું પડશે અને આવી સ્થિતિમાં વીજળી ઉત્પન્ન કરવાની કિંમત 10% વધી જશે. વીજળી કંપનીઓ તેનો બોજ ગ્રાહકો ઉપર નાખી શકે છે. એટલે કે આગામી સમયની અંદર વીજ ગ્રાહકો છે જેની અંદર વીજળીનો ભાવ પણ વધી શકે છે અને જેનો સીધો ઝટકો સામાન્ય લોકોને પડવાનો છે.